એકવાર એક બોટની અંદર બધા માણસો બેઠેલા હતા, એમાં વંટોળિયો આવ્યો ને પાણી બધું બોટમાં ભરાવા લાગ્યું. બધા ગભરાઈ ગયા. એક ભાઈ શાંતિથી બેઠા હતા. એની ઘરવાળી કે આટલું પાણી ભરાય છે, તમને બીક નથી લાગતી? એ કે ભગવાન બેઠા છે. અલા પણ પાણી ભરાયું, બધા લોકો ઉતાવળા થાય છે, પેલું લાઈફ જેકેટ શોધવાનો પ્રયત્ન કરે છે. એ કે ભગવાન બેઠા છે. પછી ઘરવાળીને પિત્તો ગયો, એ બેઠા રહેશે ને આપણે ડૂબી જવાના. શું બેઠા છે? બેઠા છે. તમને બીક કેમ નથી લાગતી? ભગવાન પર શંકા કેમ નથી થતી? ભગવાન મારી નાખશે તો? એટલે પેલા પતિ પાસે એક બંદૂક હતી, એવા ડિપાર્ટમેન્ટમાં જોબ કરતા હશે, એટલે બંદૂક એની પાસે હતી. એટલે બંદૂક લઈને એને ઘરવાળાના માથે ધરી અને કે હેન્ડ્સ અપ, હાથ ઊંચા કર. ઘરવાળી કે મજાક ના કરો, હવે હું તને કહું છું હેન્ડ્સ અપ, હાથ ઊંચા કર, નહીં તો પતાઈ દઈશ. ઘરવાળી કે અત્યારે તકલીફના ટાઈમમાં તમને મજાક શું સૂજે છે? પતિ કે મારા ટ્રિગર ઉપર અંગૂઠો છે, હમણાં હું સેજ પ્રેશર આપીશ ને હમણાં ઉડાડી દઈશ, હાથ ઊંચા કર. અને ઘરવાળીએ આમ હાથ માર્યો ને તમંચો બાજુ પર ધકેલી દીધો. પતિ કે મારા હાથમાં બંદૂક છે, 6 બુલેટ ભરેલી છે, ખાલી દબાવું એટલી વાર છે, તો એ તને બીક કેમ ના લાગી કે હમણાં પતાઈ દેશે તો? એ કે તમે થોડા પતાવો, તમે તો મારા હસબન્ડ છો, પતિ છો, ધણી છો, કોક મારવા આવતું હોય તો તમે રક્ષા કરો. એ કે હું તો 30 વર્ષથી તારો પતિ છું, મારા હાથમાં બંદૂક છે, તો તને વિશ્વાસ છે કે હું તારો ભક્ષક નહીં રક્ષક બનીશ? તો મને મારા ધણી પર વિશ્વાસ છે, એ મારી રક્ષા કરશે, કોઈ પણ પરિસ્થિતિમાં મારી રક્ષા કરશે. ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ, ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા, ભગવાન સાથે છે, ભગવાન બચાવવાના છે. LIC પર વિશ્વાસ છે, દોરા ધાગા પર વિશ્વાસ છે. થોડો ભગવાન પર વિશ્વાસ રાખીએ, અહંકાર ક્યારે નહીં આવે. કેટલાક લોકો થોડું કામ કરીને અહંકાર કરે છે, એનું કારણ શું છે? ભગવાનમાં શ્રદ્ધા નથી. સેજ દાન કરે, અહંકાર. થોડું સારું કામ થયું, અહંકાર. ન્યૂટન એમ બોલતા કે હું તો સમુદ્ર કિનારે છીપલા વીણું છું. એડિસન એમ બોલતા કે ભગવાને મને બુદ્ધિ આપી. આઈન્સ્ટાઈન ભગવાનમાં માનતા. લોકો શું ભગવાનમાં માને છે? વિજય ભટકર સાયન્ટિસ્ટ છે, ભારત દેશે સુપર કોમ્પ્યુટર બનાવ્યું. આખા વિશ્વમાં લગભગ 3 કે 4 દેશોએ સુપર કોમ્પ્યુટર બનાવ્યા છે. વન ઓફ ધેમ અવર ઇન્ડિયા. આ સુપર કોમ્પ્યુટરનો કોન્ટ્રાક્ટ હતો 10,000 કરોડનો. એ આખું બનાવ્યું છે ડોક્ટર વિજય ભટકરે. એ વિજય ભટકર અમારા ત્યાં લેક્ચર આપવા માટે આવ્યા હતા. એટલે કોઈ પણ માણસો એને મળે તો એ ઓમ લખે. એટલે મેં એને કીધું ઓમ કેમ લખો છો? મને કે સ્વામીજી મારું નામ તો ભૂલાઈ જશે, પણ ઓમ તો શાશ્વત ભગવાનનું નામ છે એટલે રહેશે. એટલે ઓટોગ્રાફમાં ઓમ લખતા હતા. રાત્રે અમે 11:30 સુધી એની સાથે બેઠા, કારણ કે અમે પણ સાયન્સ ભણેલા છીએ. એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે તમે ભારત સરકાર તમને 10,000 કરોડનો કોન્ટ્રાક્ટ આપે સુપર કોમ્પ્યુટર બનાવવાનો, છતાં તમે ભગવાનમાં માનો છો? મને કે સ્વામી હું જેમ જેમ વિજ્ઞાનમાં ઊંડો ઉતરતો ગયો તેમ તેમ મારી ભગવાનમાં શ્રદ્ધા વધતી ગઈ. મેં પણ તમે તો વધારે મગજવાળા શક્તિશાળી માણસ છો. મને કે સ્વામી કોમ્પ્યુટર સારામાં સારું બને કેમ? મગજને લીધે. પણ કે મગજ અમે ક્યાં બનાવ્યું છે? તો ભગવાને બનાવ્યું છે ને.